થોડા દિવસોના વિરામ બાદ વલસાડમાં ફરી વરસાદે દીધી દસ્તક। વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી અને પારડી સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ। વરસાદના કારણે સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા। કપરાડામાં પણ ધોધમાર વરસાદ થતા રસ્તા પર પાણી વહેતા થયા। ભાવનગરમાં ઘોઘા તાલુકામાં ભારે વરસાદ। સ્થાનિક નદીઓમાં પાણીનો ભારે પ્રવાહ શરૂ થયો। મોરચંદ ગામ પાસે કોઝવેમાં કાર તણાતા દ્રશ્યો સામે આવ્યા। સ્થાનિકોની મદદથી દંપતીને બચાવી લેવાયું। વાપીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો। રેલવે અંડરપાસ, ગીતાનગર સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ભરાયા પાણી। વરસાદના વિરામ બાદ પણ પાણીને ઓસરતા વાહન ચાલકો હેરાન થયા। અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। વાપીમાં માત્ર 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદથી ગરનાળા પાણી થયા। રેલવે અંડરપાસમાં કેડસમાં પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા। રાત્રિ દરમિયાન વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અમરેલીના બાબરામાં લાંબા વિરામ બાદ વરસાદ। સમગ્ર દિવસ દરમિયાન રહ્યું વરસાદી વાતાવરણ। ખેતરોમાં વાવણી કરનાર ખેડૂતોને થશે ફાયદો।